હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો અત્યારે નહીં તો તૈયાર થઈ જાય ને આજે રોજના જેવા કોલેજ જવાનું, સબમિશન પતાવવાનું. આજે બનતા લગીન વહેલું પતે તો આપણે વહેલા આવી જઈશું ઘરે. પણ અત્યારે પપ્પા તો ધંધે ગઈ, મમ્મી અત્યારે કામ કરે ઘરનું. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો હવે હું એ જાઉં કોલેજ અને પછી મળીએ રસ્તામાં. અને ભાઈબંધો એ આવી ગયા છે સર્કલે, તો હવે નીકળીએ. મમ્મી આજે જમવાનું તો દાળ ભાત નહીં, મગ ભાત. તો હવે નીકળીએ. 1 hour later. મિત્રો અત્યારે ઘરે આવી ગયું કોલેજથી અને આજે વહેલા સબમિશન પતી દીધું. તો આજે વહેલા આવ્યો, અત્યારે 1 વાગે. પપ્પા તો જમીન જતા રહી, હવે 3 વાગે આવશે પપ્પા અને હું અને મમ્મી હવે જમવા બેસીએ. અને આજે બનાવ્યું મગ ભાત અને રોટલી. તો હવે જમીન મળીશું. 4 hours later. Few moments later. તો મિત્રો અત્યારે સાંજના 6 વાગે આવી અને અત્યારે દૂધ લેવા જવાનો ટાઈમ થયો. ભાઈબંધે આવી ગયો, હું જવાનું હવેથી દૂધ લેવા. પપ્પા જે હતા એક દિવસ, પણ હવેથી હું જઈએ. તો હવે મળીએ, દૂધ લેવા જઈએ ડેરીએ. તો મિત્રો અત્યારે ઘરે આવી ગયો દૂધ લઈને અને અત્યારે તો મમ્મી જમવાનું એવું બનાવે. પપ્પા કે આવી બારે તો મને કહું હું બનાવ્યું આજે એનું શાક ને ભાખરી. તો થોડી વાર પછી મળશું, બહાર જવાશે તો જઈશું. હું જવાનું હતું દૂધ લેવા, ભાઈબંધ અંગાત બીટો આવવાનો હતો પણ એનો થાકે તો એને ના પાડી ને કંઈ આવવાનું હતું. તો હવે ખાઈએ, જમવાનું એટલે જમવા બનાવી રાહ જોઈએ પછી જમી મળીશું. અને વ્લોગ હમણાંથી ખબર નહીં, નાના જ આવી. હું લોંગ ટ્રાય કરું વ્લોગ બનાવવાનો, પણ એટલું થતું નહીં. પહેલાં આવતા હતા 10 મિનિટના 7 મિનિટના જેવા, પણ અત્યારે ખબર નહીં કેમ. ત્યાં ટ્રાય કરી આવો આજે બનાવ કે નહીં લોંગ વ્લોગ. બહાર તો જતા નહીં એટલા માટે નહીં બનતો હોય. બાકી અત્યારે મમ્મીએ જમવા બનાવ. કોઈ કહેશો? કશું નહીં કેવું ચાલે. તો મળીએ જમીન. 1 hour later. મિત્રો અત્યારે જમી લીધું અને અત્યારે તો બહાર તો નહીં જતા અમે લોકો. અને મિત્ર એ આવતો નહીં, એટલે બીટું આવતો નહીં. તો હવે જોઈએ કાલે જઈશું. તો અત્યારે તો મમ્મીને કામ કરે ઘરનું અને વાસણને એવું કચરા પોતું ને તો કરી દીધું મમ્મીએ. હવે વાસણ ચડાવ, પછી ટીવી જોશે અને પછી મસ્ત હું અત્યારે હોમવર્ક ને એવું કરું થોડું. અને કાલે તો કોલેજ જવા નહીં, શનિ રવિ રજા. તો અત્યારે તો હું થોડુંક હોમવર્ક રાખું, પછી મળીએ લખીને. 3 hours later. તો મિત્રો અત્યારે હોમવર્કને એવું લખીને નીચે આવી ગયું અને અત્યારે વાગે 11:30. તો આજે વ્લોગ આટલું જ રાખીએ. અત્યારે તો મમ્મી ને પપ્પાએ હવે ઊંઘી જઈ, હું પણ હવે ઊંઘી જાય. તો હવે મળીએ કાલે એક નવા વ્લોગમાં. અને આ વ્લોગ ગમે તો લાઈક કરજો, ચેનલ પણ હવે તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.